કે લોકસભાના જે સ્પીકર હોય એમને શું શું સુવિધા મળતી હોય છે। નમસ્કાર દર્શક મિત્રો, 26 જૂન 2024 બુધવારના દિવસે એટલે કે આજે લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલાની ફરીથી વરણી કરવામાં આવી છે। 2019થી 2024 સુધી લોકસભાના સ્પીકર તરીકે ઓમ બિરલા હતા અને આ વખતે એવું બન્યું કે ચૂંટણી કરવાની ફરજ પડી અને ચૂંટણીની અંદર ઓમ બિરલા વિજેતા થયા। એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, બુધવારે સવારે જ્યારે લોકસભા મળી ત્યારે પ્રોટેમ સ્પીકરે ધ્વનિમતથી નિર્ણય લીધો। ધ્વનિમત એટલે જે સાંસદો હતા એમને એમ કહેવામાં આવ્યું કે ઓમ બિરલાની તરફેણમાં કોણ છે તો એ હાથ ઊંચા કરે। એમાં જેટલા હાથ હતા અને એમની વિરુદ્ધમાં કેટલા છે એ રીતના જે વિરુદ્ધવાળા હતા એમણે હાથ ઊંચા કર્યા। તો એ રીતના ધ્વનિમતથી પ્રોટેમ સ્પીકરે ઓમ બિરલાને વિજેતા જાહેર કર્યા। હવે આ જે 2024ની ચૂંટણી પછી એવી સ્થિતિ ઊભી થઈ કે લોકસભાની અંદર સ્પીકરની ચૂંટણી કરવી પડી, કારણ કે વિપક્ષે એવું કીધું કે અમને ડેપ્યુટી સ્પીકર પદ જોઈએ છે, પણ એમને ડેપ્યુટી સ્પીકર પદ મળ્યું નહીં, એટલે એમણે પોતાનો એક ઉમેદવાર ઊભો રાખેલો કે સુરેશ, જે 8 વખતથી કેરળના સાંસદ રહી ચૂક્યા છે, એમને ઊભા રાખ્યા અને ચૂંટણી થઈ તેમાં ઓમ બિરલા જીતી ગયા। આ પહેલાં પણ 2 વખત ચૂંટણી આવી રીતના થઈ છે, એક 1952માં અને 1976માં। તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે 1952ની અંદર જ્યારે લોકસભાના પહેલાં સ્પીકર બન્યા તો એ ગુજરાતી હતા, પુરુષોત્તમ માવલંકર। તે વખતે દેશમાં પ્રથમ લોકસભાની ચૂંટણી થઈ અને સંસદની અંદર વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ગુજરાતના જે અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની હતા પુરુષોત્તમ માવલંકર, એમનું નામની દરખાસ્ત એમણે રજૂ કરી। તો CPIના 16 સાંસદો પૈકીના એક જે સાંસદ હતા એમણે મોરે નામના એક સાંસદ હતા એમના નામની દરખાસ્ત મૂકી, પરંતુ આખરે પુરુષોત્તમ માવલંકરને 394 મત તે વખતે મળેલા અને સામે જે ઉમેદવાર હતા મોરે એને 55 મત મળેલા। તો એ રીતના પહેલાં સ્પીકર બનેલા ગુજરાતના પુરુષોત્તમ માવલંકર। એ પછી 1976ની અંદર આવી સ્થિતિ ઊભી થયેલી અને ઇન્દિરા ગાંધીએ BR ભગતને સ્પીકર તરીકેનું નામ સજેસ્ટ કર્યું, પરંતુ એમની સામે BR ભગત નામના એક ઉમેદવાર ઊભા થયા, પરંતુ આખરે જગન્નાથ રાવને ઊભા રાખવામાં આવ્યા અને એની સામે BR ભગત જીતી ગયા અને તે વખતે એમને 344 વોટ મળ્યા। એટલે આપણે એમ કહી શકીએ કે 48 વર્ષ પછી એવું બન્યું કે ફરીથી લોકસભા સ્પીકરની ચૂંટણી કરવામાં આવી। સામાન્ય રીતે એવું બને કે બિનહરીફ જ લોકસભાના સ્પીકર જાહેર થઈ જાય અને જે સત્તાધારી પાર્ટી હોય એમના જ સ્પીકર સામાન્ય રીતે હોય। અને બીજી એક પરંપરા એવી છે કે જે ડેપ્યુટી સ્પીકર પદ હોય એ કોઈ વિપક્ષની પાસે હોય, પરંતુ ગઈ લોકસભામાં વિપક્ષને ડેપ્યુટી સ્પીકર પદ આપવામાં આવ્યું નહોતું। બીજી તમને સાથે સાથે એ પણ માહિતી આપી દઈએ કે લોકસભાના જે સ્પીકર હોય એમને શું શું સુવિધા મળતી હોય છે। તો એમને જે પગાર, ભથ્થા, પેન્શન એ બધું તો મળે જ, એમને દર મહિને 1 લાખ રૂપિયા જેટલો પગાર મળે અને લગભગ પ્લસ 1 લાખ પગાર ઉપરાંત 70,000 રૂપિયા જેટલું ભથ્થું એમને મળે। એમને સંસદ અથવા અન્ય કોઈ સમિતિમાં ભાગ લેવા જવાનું હોય તો એના માટે દૈનિક ભથ્થું પણ મળે છે, 2,000 રૂપિયા રોજનું। એ ઉપરાંત એમનો કાર્યકાળ જ્યારે પૂરો થાય ત્યારે પેન્શન, યાત્રા ભથ્થું, મફત વીજળી, મફત ફોન જેવી પણ સુવિધા મળે છે અને જ્યારે પદ પર હોય ત્યારે એમને એક સરકારી બંગલો પણ આપવામાં આવે છે। એ ઉપરાંત એમના પરિવારના સભ્યોને સ્થાનિક મુસાફરી કરવી હોય વિમાનમાં અથવા ઇન્ટરનેશનલ લેવલે તો એ પણ એમને ફ્રી સુવિધા મળે છે અને એમને મફત આરોગ્ય સેવા પણ મળે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।